ચોકડી ગામના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ચૂડા ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું હતું। ચોકડી જેપર બોરાણા કિસાન નર્મદા ખોડિયાર ખાડિયા નારાયણ સહિતના ચૂડાના મોટા ભાગના ફીડરો બંધ થતા ખેડૂતો નાયબ કાર્યપાલ ઇજનેર ચૂડાને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે। પીજીવીસીએલ ચૂડાની નબળી કામગીરીના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ આધારિત હોય તેવા આક્ષેપો થયા છે। સામાન્ય વરસાદ અને પવન ફૂંકાય તો પણ 8 દિવસ વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વીજ પુરવઠાની લાઇન રિપેરિંગ માટે ગેંગ માત્ર નહિવત પ્રમાણમાં હોવાથી ચૂડા તાલુકાના મોટાભાગના ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। અનેકવાર રજૂઆતો તેમજ ફોન કરવા છતાં ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી। ચોકડી ગામના હેલ્પર દ્વારા અનેકવાર ફોન કરવા છતાં ફોન ન ઉઠાવતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે। હેલ્પર સામે કાર્યવાહીની માંગ કરી છે। હાલ ખેડૂતોને આગોતરા પાક માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય નહીતર વીજ પુરવઠો મળતો નથી। માત્ર કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। કે સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર। મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ। મારી વાડી બોરાણા ગ્રુપમાં આવેલી છે। 8-10 દિવસથી એક ધારી લાઇટ નથી। લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે। સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે, પણ લાઇટ હોતી નથી। ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે। લગભગ ચૂડાના બધા ફીડરો બંધ છે। સાહેબને કહે ત્યાં હરખો જવાબ મળતો નથી। ગમે તારે કેવી તારે કે જાઓ આવી જશે, પણ લાઇટ 8-10 દિવસથી આવતી જ નથી। ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે, એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કહીને બધા ફીડર ચાલુ કરે એવી મારી વિનંતી છે। ચાલો ચોકડી ગામના મારું નામ ચૌહાણ દિનેશભાઈ। અમે ચૂડા જીઈબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે। તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ। ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં 20-25 વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહે છે કે ભાઈ અમને તે ફીડરનું કામ કરી સોંપેલ નથી અને તે ક્યારે થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે।